હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 2 बढ़ते कदम। પાઠ 2 ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 बढ़ते कदम। પાઠ 2 માં સૌપ્રથમ હિન્દી વર્ણમાળા આપેલી છે। હિન્દી વર્ણમાળા આપણે વાંચીશું અને તેની સમજ મેળવીશું। હિન્દી વર્ણમાળામાં અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ આવે છે। ત્યારબાદ હિન્દી વર્ણમાળામાં ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, જ, અંજ, ટ, ઠ, ડ, ઢ, ણ, ડ, ઢ। ત્યારબાદ ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ક્ષ, ત્ર, જ્ઞ અને સ્ત્ર આટલા અક્ષરોનો સમાવેશ થાય છે। તમારા શિક્ષક શ્રી વંચાવે તે મુજબ વાંચવાનું છે। આગળ જોઈએ અભ્યાસ 1। हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्नता वाले हिंदी वर्ण ढूंढ कर लिखिए। जैसे ज અને જ। હિન્દી વર્ણમાળામાંથી આપણે છે ગુજરાતી વર્ણમાળા અને હિન્દી વર્ણમાળામાં લખવામાં અલગ પડતા અક્ષર શોધવાના છે અને અહીંયા લખવાના છે। તો અ, ક, જ, દ, ઈ, ખ, ટ, ફ, ઈ, ન, ભ, ઉ, જ, લ, ઓ આ બધા અક્ષર અલગ પડે છે તે આપણે શોધવાના છે અને લખવાના છે। ત્યારબાદ અભ્યાસ 2 યહ અને વહ। યહ એટલે આ થશે અને વહ એટલે તે થશે। તો યહ પતંગ હે તો આ પતંગ છે, તે પતંગ છે તો વહ પતંગ હે। પછી આ પુસ્તક છે તો યહ પુસ્તક હે, તે પુસ્તક છે તો વહ પુસ્તક છે। એટલે કે જ્યાં આ એટલે નજીકની વસ્તુ હોય ત્યારે યહ આવે અને તે એટલે વહ આવે। આ ઘોડો છે તો યહ ઘોડા હે, તે ઘોડો છે તો વહ ઘોડા હે। આગળ જોઈએ અભ્યાસ 3 યહ ખાલી જગ્યા હે, યે ખાલી જગ્યા હે। આ છોકરો છે તો યહ લડકા હે, આ છોકરાઓ છે તો યે લડકે હે। અહીંયા એક છોકરો હોય તો યહ અને વધુ છોકરા હોય તો યે। લડકા હે અને હે ઉપર અહીંયા અનુસ્વાર આવશે એટલો ફરક આવશે। બીજું છે આ હાથી છે તો યહ હાથી હે, આ હાથી ઓ છે તો યે હાથી હે। આ છોકરી છે તો યહ લડકી હે, આ છોકરીઓ છે તો યે લડકિયા હે। આ માળા છે તો યહ માલા હે, આ માળાઓ છે તો યે માલાએ હે। ત્યારબાદ આગળ આ પુસ્તક છે તો યહ પુસ્તક હે, આ પુસ્તકો છે તો યે પુસ્તકે હે। આ રીતે આપણે લખીશું। ત્યારબાદ અભ્યાસ 4 વહ હે વે હે। તે ઉંદર છે તો વહ ચૂહા હે, પહેલા ઉંદરો છે તો વે ચૂહે હે। તે માળી છે તો વહ માલી હે, તે માળીઓ છે તો વે માલી હે। આગળ જોઈએ તે પતંગિયું છે તો વહ તિતલી હે, તે પતંગિયા છે તો વે તિતલિયા હે। ત્યાર પછી તે ખુરશી છે તો વહ કુર્સી હે, તે ખુરશીઓ છે તો વે કુર્સિયા હે। આગળ જોઈએ તે બકરી છે તો વહ બકરી હે, તે બકરીઓ છે તો વે બકરિયા હે। ત્યારબાદ અભ્યાસ 5 જોઈએ યહ ઇસ, વહ ઉસ, યે તો ઇન, વે તો ઉન। આ અરવિંદ છે તો યહ અરવિંદ હે, इसके पास किताब है तो तेनी पासे पुस्तक है। आ पतंगिया है तो ये तितलिया है, इनके पंख रंग बेरंगी है, तेनी पाखो रंग बेरंगी है। पछी ते कागड़ो है तो वह कौवा है, उसका रंग काला है तो तेनो रंग कालो है। आगळ जोईए पेला 2 झाड़ है तो वे 2 पेड़ है, उन पर बगुले बैठे हैं तो तेना पर बगला बैठा है। આગળ જોઈએ અભ્યાસ 6 મેં, હમ, તુમ અને આપ। મેં એટલે હું, મેં તુષાર હું તો હું તુષાર છું। અહીંયા હું તુષાર
છું આવશે, છે લખ્યું છે. मैं विद्यार्थी हूँ तो हूँ विद्यार्थी छू. मैं स्कूल जाता हूँ तो हूँ शाळाए जाऊँ छूँ. तो અહીંયા હું એકલો હોય ત્યારે આગળ બધે મેં આવશે. ત્યાર પછી આગળ જોઈએ મેં દીપાલી હું એટલે હું દીપાલી છું. મેં વિદ્યાર્થીની હું તો હું વિદ્યાર્થીની છું. મેં સ્કૂલ જાતી હું તો હું શાળાએ જાઉં છું. એવી રીતે હમ તો હમ લડકે હે એટલે અમે છોકરાઓ છીએ. હમ પડતે હે એટલે અમે વાંચીએ છીએ અથવા ભણીએ છીએ. હમ લડકિયા હે તો અમે છોકરીઓ છીએ. હમ પડતી હે અમે ભણીએ છીએ. આગળ તુમ એટલે કે તું. તુમ વિદ્યાર્થી હો એટલે તું વિદ્યાર્થી છો. તુમ ચોથી કક્ષા મેં પડતે હો એટલે તું ચોથા ધોરણમાં ભણે છે. આગળ તમે ખેડૂત છો તો આપ કિસાન હે. આપ ખેતી કરતે હે તો તમે ખેતી કરો છો. આગળ તમે ડોક્ટર છો આપ ડોક્ટર હે. આપ अस्पताल जाते हैं तो તમે દવાખાને જાઓ છો. આગળ જોઈએ અભ્યાસ 7. મેં કે અંદર કે ઉપર કે નીચે કે પાસ એવા શબ્દનો ઉપયોગ કરી વાક્ય સમજવાના છે. એ મછલિયા હે તો આ માછલીઓ છે. મછલિયા પાણી મેં હે માછલીઓ પાણીમાં છે. મછલિયા ઝાર કે અંદર હે માછલીઓ બરણીની અંદર છે. આગળ જોઈએ વહ કિતાબ હે તો તે ચોપડી છે. किताब मेज पर है तो चौपड़ी टेबल पर है. किताब मेज के ऊपर है चौपड़ी टेबल नी ऊपर है. आगळ यह गाय है तो आ गाय है. गाय पेड़ के नीचे है तो गाय झाड़नी नीचे है. गाय घास खा रही है तो गाय घास खाई रही है. आगळ वह पाठशाला है ते पाठशाला है. पाठशाला के पास पेड़ है शाळानी नजीक झाड़ है. पेड़ के नीचे बच्चे खेल रहे हैं झाड़नी नीचे बाळको रमी રહ્યા છે. આગળ જોઈએ અભ્યાસ 8. મેરા તુમ્હારા ઉસ્કા એટલે કે મારું તારું તમારું અથવા તેનું. યહ કિતાબ હે તો આ ચોપડી છે. યહ મેરી કિતાબ હે તો આ મારી ચોપડી છે. આગળ જોઈએ વહ કલમ હે તો તે પેન છે. વહ અનિલ કી કલમ હે તે અનિલની પેન છે. કલમ ઉસકી જેબ में है પેન તેના ખિસ્સામાં છે. આગળ યહ થેલા હે એટલે આ થેલો છે. યહ નવીન કા થેલા હે એટલે આ નવીનનો થેલો છે. યહ ઉસકા થેલા હે આ તેનો થેલો છે. આગળ વહ કોપી હે વહ આશા કી કોપી હે તો પહેલી ચોપડી છે. પહેલી આશાની ચોપડી છે. યહ કંપાસ હે યહ તુમ્હારા કંપાસ હે તો આ કંપાસ છે. આ તારો કંપાસ છે. આગળ જોઈએ અભ્યાસ 9. ક્યાં કહા કબ કોણ અને કિતને એ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવેલા છે. શિક્ષક ચિત્ર કે આધાર પર પ્રશ્ન પૂછેગે છાત્ર ઉત્તર દેગે એટલે શિક્ષક છે આ ચિત્ર જોઈને પ્રશ્ન પૂછશે વિદ્યાર્થીઓ તેનો જવાબ દેશે. જૈસે યહ ક્યાં હે તો યહ ગાય હે એવી રીતે પ્રશ્ન પૂછવાના છે. બંદર કહાં હે તો બંદર પેડ પર હે. ગાય કહાં હે गाय पेड़ के नीचे है. आगळ જોઈએ 3. मोर कब नाचता है आकाश में बादल देखकर मोर नाचता है. बंदर क्या कर रहे हैं बंदर उछल कूद कर रहे हैं. पेड़ पर कितने बंदर हैं पेड़ पर 2 बंदर है. 6. बंदर आपस में क्या बातें कर रहे होंगे विचारीने लखवानुं छे. बंदर आपस में बातें कर रहे होंगे कि कल किस पेड़ पर जाए. 7. लड़की गाय से क्या बातें कर रही होगी लड़की गाय से कह रही होगी अब तू चरने जा बाद में तुझे रोटी खिलाऊंगी. 8. गाय के पास कौन है वह क्या कर रही है गाय के पास एक लड़की है वह गाय से कुछ कह रही है. આવી રીતે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ. અહીં આપણા પાઠ 2 ની સમજૂતી તથા પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 ના હિન્દી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 4 હિન્દી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી
પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની PDF, સ્વાધ્યાયની PDF, સ્વાધ્યાયન પોથીની PDF, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો